પાટણમાં દશનામ ગોસ્વામી મહામંડળ દ્વારા અપાયું આવેદનપત્ર। પાટણ જિલ્લા સમાહર્તાને આપ્યું આવેદનપત્ર। દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ ભાષાના ઉચ્ચારણો કરવા બાબતે આવેદનપત્ર અપાયું છે। દશનામ ગોસ્વામી સમાજની લાગણી દુભાવે તેવી અભદ્ર ભાષાનો ઉચ્ચારણ કરતા વિરોધ દર્શાવાયો છે। દશનામ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવી ધમકીઓને લઈને દશનામ સમાજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યો। સમગ્ર દશનામ ગોસ્વામી સમાજમાં આઘાત સાથે દુઃખની લાગણીઓ ઉદ્ભવી છે। દશનામ ગોસ્વામી સમાજને માનહાનિ થતા ન્યાય માટે આવેદનપત્ર અપાયું છે। રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતને કલેક્ટરના માધ્યમથી આ આવેદનપત્ર અપાયું છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। ઓમ નમો નારાયણ, જય દશનામ। દુઃખ સાથે દશનામ સમાજ એવું જણાવવા માગે છે કે ન શોભનીય વસ્તુ, ન શોભનીય શબ્દો પરમ પૂજ્ય મહંતશ્રી 1008 દેવ દરબારની જગ્યાના મહંતશ્રી બળદેવનાથજીએ જે દશનામ ગોસ્વામી સમાજ વિશે જે અભદ્ર ભાષાનું જે વર્તન કર્યું, આજે આ દશનામ સમાજને ખૂબ જ દુઃખ થયું છે। અને જે દશનામ સમાજની જે લોકોને જે આખા ગુજરાતમાં જેની લાગણી છે એ બધા જ આજે દરેક જિલ્લામાં, તાલુકામાં, સ્ટેટમાં દરેક જગ્યાએ આવેદનપત્ર માટેની તૈયારીઓ બતાવી છે। અને અમે આજે અમારા આ આવેદનપત્રના ભાગરૂપે અમે પાટણ જિલ્લાના દરેક વાસીઓ અહીંયા પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના અહીંયા ઓફિસે અમે આજે બધા એકત્ર થઈ અને આજે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ, બરાબર। તો અમારી આ આવેદનપત્રનો એક સારો એવો ન્યાય મળે એવું અમે કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી સાથે અરજી આપીએ છીએ। આજે તારીખ 22 નવેમ્બરના રોજ જગદીશપુરી બાપુ થળીમઠ દેવલોક પામ્યા હતા અને એમની જગ્યાએ અલગ મંતના બેસાડી કોઈ સમાજની પરવાનગી નથી લીધી અને એમના મન ફાવે એમ એમને મંત બેસાડી દીધા હતા। એના વિરોધમાં બાપુના સંભોલોટના દિવસે સમગ્ર ગામજનોએ આજુબાજુના ગામડા બાપુનો તમામ સેવકગણ ભેગો થઈ અને કાર્તિકપુરી બાપુ ગુરુ શ્રી જગદીશપુરીજી બાપુને થળી જગ્યા ઉપર બેસાડ્યા હતા। એના વિરોધમાં બાપુએ દેવદરબાર બાપુએ અભદ્ર શબ્દોમાં જે વિડીયો મૂક્યો એના વિરોધ કરવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસમાં પાટણ જિલ્લો સમગ્ર આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સરકાર આના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરે એવી સમાજની ઉગ્ર માંગ છે। જય દશનામ। શું નામ આપનું? જય દશનામ। ઓમ નમો નારાયણ। દશનામ ગોસ્વામી સમાજ પરિવાર અમે બધા એક સાથે થઈ અને આવેદનપત્ર આપવા આવી ગયા છીએ। અને જ્યારે દેવ દરબારના મહંત શ્રી બળદેવનાથજી બાપજીએ અમારા સમાજ વિશે અપસ્થ શબ્દો બોલી અને અમારા સમાજના ગાળો બોલી એ વિશે અમે આવેદનપત્ર આપવા બધા દશનામ સમાજના ભાઈઓ, અમારા બહેનો બધા એકે સાથે મળી અને આવેલા છીએ। અને કલેક્ટર કચેરીમાં અમે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી આ અરજી કબૂલ કરો એવા અમારા દશનામ સમાજનો આગ્રહ છે અને દશનામ સમાજની આ અરજી સાંભળવા માટે અમે વિનંતી કરીએ છીએ। જય દશનામ। આમાં તમારી રજૂઆત શું હશે કલેક્ટર સાહેબને? અને અમને રિવોલ્વર મેળવીને ધમકીઓ આપે છે, મારવાની ધમકીઓ પણ આપી છે। અમને મારવાની વારંવાર ધમકીઓ આવે છે। અમારા દરેક દશનામ પરિવારને વારંવાર ફોન આવે છે, તમે અમે આમ કરીએ છીએ, આમ કરીએ છીએ અને આવેદન અભદ્ર શબ્દ બોલી અને ગાળો પણ લગાવે છે અને બંદૂકો પણ બતાવે છે। અમારે દશનામ સમાજને જવું ક્યાં આગળ? અમને આવી ધમકીઓ આલે ડાયરેક્ટ અને વિડીયો અમારી પાસે સબૂત પડ્યા છે, બંદૂકોના સબૂત પડ્યા છે, ફાયરિંગો કરી છે અને ગાળોના અમારા પાસે વિડીયો કબૂલ પડ્યા છે બધાએ। અને અમને ગાળો બોલી વારંવાર ધમકાવવામાં આવે છે। દશનામ પરિવારનો ફોન કરીને બધાને ધમકાવે છે। તો અમારે દશનામ પરિવારને જવું ક્યાં આગળ? ગુજરાત દશનામ સમાજ રોષે ભરાયેલા છે। એ માટે અમે બધા દશનામ સમાજ સાથે મળી અને આવેદનપત્ર આપવા આવી ગયા છીએ।